તો કે ઠકરાણા હું તમને કહું છું જરા હુકો ભરી આપો ને. તો કે હું જયપુરના મહારાજાની દીકરી છું, મારા બાપે હાથ જવાબ ભરીતો કરિયાવર આપ્યું છે. થોડીક વાતમાં ઝઘડો થયો. એ જયપુર મહારાજાની દીકરી હતા રહી અને જયપુર આવી ગયા. એમના બાપુજીને વાત કરી. એના બાપુજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, જમૈસાને આપણે તેડાવી અને સમજાવશું, વાત કરશું. ટૂંકમાં વાત કરું તો થોડા ટાઈમ પછી જમૈસા ત્યાં કને આવ્યા જયપુર. જમવાનો ટાઈમ અને બધા જમવા બેસવાની તૈયારી કરતા હતા. એટલે જયપુર મહારાજાએ જમૈસાના હાથ ધોરાયા અને કીધું કે જમૈસા જમવા માટે પધારો. જમવા માટે પધાર્યા અને જ્યાં જમીન ઉભા થયા ત્યારે દીકરી બા ઝરૂખાના અંદર ઉભા છે પરસોત્તમભાઈ, અને એ જોવે છે કે હવે મારા બાપ કાંક જમીને લડશે. એટલે એવામાં એ જમાઈ હતા ને, એ પોતાના પગની મોજડી હતી ને અહીંયા કઈ ગોતતા હતા. જયપુર મહારાજાએ કીધું કે જમાઈ સાહેબ શું ગોતો છો? તો કે દરબાર સાહેબ મારી અહીં મોજડી પડી હતી, મોજડી મળતી નથી. તો કે એમ? બગલમાંથી જયપુરના મહારાજાએ મોજડી કાઢી અને 1.5 લાખનો સાફો હતો ને એનાથી મોજડી સાફ કરી અને જમાઈના પગની અંદર મૂકી. દીકરીબા એક વાતની અંદર સમજી ગયા કે જો જયપુરનો મહારાજા જેવો મહારાજા જો મારા ઘરવાળાને મોજડી પહેરાવી શકતો હોય ને તો મને હોકો ભરવામાં કાંઈ વાંધો નથી. ક્યારેક દીકરીને આવો વાંધો વચકો પડી જાય તો એને સમજાવજો, સમજાવીને સાસરે મૂકી